પ્રભુ ઈસુની જય મિત્રો. પ્રભુ ઈસુ આવી રહ્યા છે. પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. જેણે ના સાંભળ્યું હોય તેની માટે મિત્રો, પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. તમે તૈયાર છો ને? તો મિત્રો, તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે અહીં બાઇબલ વિશે મહત્વની જાણકારી આપીએ છીએ. સાથે સાથે ઈશ્વર રાજ્યમાં જવા માટે તૈયારી પણ કરીએ છીએ. અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક અને શેર કરવા માટે વિનંતી છે. તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ. આપણે જેમ આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે સૌથી પહેલી જે ઘટના બનવાની છે તેના વિશે વાત કરવામાં આવી હતી. એટલે કે પ્રભુ પરમેશ્વરમાં વિશ્વાસ રાખનારા લોકો વિશે વાત કરવામાં આવી હતી કે જે લોકોને સ્વર્ગમાં ઉંચકી લેવામાં આવશે. અને આજે આપણે બીજી સૌથી મોટી ઘટના જે બનવાની છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બીજી ઘટના જે બનશે, પ્રભુ ઈસુમાં વિશ્વાસ રાખનાર લોકો આકાશમાં જતાની સાથે પૃથ્વી પર એક સરમુખત્યાર ઊભો થશે. તેને પૃથ્વી પર તમામ લોકો તેનો સ્વીકાર કરશે. કેમ કે અત્યારે પૃથ્વી પર ઘણી બાબતો એવી છે જે આપણે જોઈ શકીએ અને જાણી શકીએ છીએ. જેવી રીતે અલગ અલગ દેશના નેતાઓ અલગ અલગ દેશના સફર પર છે. જેવી રીતે બાઇબલના હચકેલના ગ્રંથમાં 38મા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે સંયુક્ત દેશો જે એક થઈ રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ. આ બધું થવાનું એક કારણ છે કે આ દુનિયામાં જે અંતિમ યુદ્ધ થવાનું છે તે ધીરે ધીરે આકાર લઈ રહ્યું છે. અત્યારે આપણે એક ઇમ્પોર્ટન્ટ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. બીજી ઘટના જે બનશે તે છે એ સમુખત્યાર આવશે અને આ માણસ પોતાની મરજી પ્રમાણે ચાલશે. પૃથ્વીના ઘણા દેશો ઉપર કબજો કરશે અને તેનું નિયંત્રણમાં લેશે. અલગ અલગ દેશોમાં પછી અલગ અલગ સરકાર કાર્ય કરતી હશે, પણ તે બધી સરકાર આ સરમુખત્યારના દ્વારા જ ચાલશે. તેને ખાસ કરીને ખ્રિસ્ત વિરોધી તરીકે નામ આપવામાં આવ્યું છે. તેને જંગલી જનાવર અને પાપનો માણસ તરીકે બાઇબલ રજૂ કરે છે. એક ઘટના એટલે કે ચિહ્ન વિશે વાત કરું, પણ જો આપણે પહેલી ઘટના જે બનવાની છે તેમાં આપણે ના ગયા હોય તો આપણે આ બીજી ઘટના જોઈ શકીશું. જે લોકો રેપ્ચરમાં બાકી રહી જશે તે લોકો માટે આ ચિહ્ન ઘણું મહત્વનું છે. અને લોકોને બી ખબર પડશે કે આપણે સત્ય જાહેર કર્યું છે, આપણે કોઈ વાર્તા કરી નથી. અને એ છે ઇઝરાયલ દેશ સાથે એક પ્રકારનો શાંતિનો કરાર કરવામાં આવશે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયલ તેના આસપાસના દેશો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. તેઓ એકબીજા ઉપર મિસાઇલ નાખી રહ્યા છે. જાણે એમ જ લાગે છે કે ઇઝરાયલ દેશ જ બધા દેશો માટે પ્રોબ્લેમ છે, પણ હકીકતમાં એવું કંઈ નથી. જે સરમુખત્યાર આવવાનો છે તે બીજા બધા દેશો વચ્ચે અને ઇઝરાયલ વચ્ચે શાંતિનો કરાર કરશે. તે કૃત્રિમ શાંતિ અસ્તિત્વમાં લાવશે જે 3.5 વર્ષની હશે. દાનિયેલના ગ્રંથમાંથી 9મો અધ્યાય કડી 27. એ સેનાપતિ અનેક લોકો સાથે 7 વર્ષ માટે પાકો કરાર કરશે અને 3.5 વર્ષ માટે તે બલિ અને આહુતિ બંધ કરાવી દેશે. મંદિરની વેદી ઉપર વિનાશક અમંગલ મૂર્તિની સ્થાપના કરશે અને આખર જતાં એને માટે નિર્માયેલો વિનાશ એને માથે ઉતરશે. જ્યારે બીજી ઘટના બનશે, જ્યારે આ સરમુખત્યાર માણસ આવશે, એટલે કે જંગલી જનાવર પાપનું માણસ આવશે, ત્યારે પૃથ્વી ઉપર ભયાનક આફતોની શરૂઆત થશે. વચનમાં જણાવ્યા પ્રમાણે 7 વર્ષની વાત કરવામાં આવી છે. જેમ આપણે બાઇબલમાં જાણી શકીએ છીએ કે ઇઝરાયલ માટે 70 અઠવાડિયાનું નિર્માણ કરવામાં આવ્યા હતા. તેમાંથી 70મું અઠવાડિયું જે છેલ્લું અઠવાડિયું કહેવામાં આવે છે, જેને મર્મ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે કોઈને ખબર ન હતી, પણ હવે તે સ્પષ્ટ છે. એટલે આ 7 વર્ષનો સમય શરૂ થશે. એક અઠવાડિયું એટલે કે 7 વર્ષ, એટલે કે એક દિવસ બરાબર 1 વર્ષ, એટલે 7 વર્ષ શરૂ થશે. જેમ આજના વચનમાં કહેવામાં આવ્યું છે તેમ હર અઠવાડિયે બલિ અને આહુતિ બંધ કરવામાં આવશે. આનો મતલબ શું? તો પહેલી ઘટના જે રેપ્ચર, જેમાં પ્રભુના વિશ્વાસ રાખનાર લોકોને આકાશમાં ઉંચકી લેવામાં આવશે, અને આ ઘટના પછી આ પાપનો માણસ જંગલી જનાવર અને આવશે, પોતાની રીતે રજૂ કરશે કે પૃથ્વીના તમામ લોકો તેના આગેવાનો માની બેસશે. એટલે જ્યારે તમે આ વ્યક્તિને ઇઝરાયલ અને બીજા દેશો વચ્ચે શાંતિનો કરાર અસ્તિત્વમાં લાવતા જુઓ તો સમજી જજો કે તે આ જ પાપનો માણસ છે, જે માણસ પૃથ્વી પરના તમામ માનવ જાતિ માટે કચરઘાણ કરી નાખશે. એ આવશે ડોંગી બનીને, તેનું રૂપ બદલીને આવશે. લોકો
તેને ઓળખી શકશે નહીં, તેને મસાયા માનશે. યહૂદી સમાજ પણ તેને મસાયા માનશે. હવે બીજી ઘટના બનતી સાથે જ પૃથ્વી ઉપર જાત જાતની આફતો આવશે, દુકાળ પડશે, અલગ અલગ જાતના રોગો આવશે. પરમેશ્વર તેમનો ક્રોધ આ દુનિયા પર રડશે. જે લોકો પ્રભુ પરમેશ્વરમાં વિશ્વાસ ના રાખ્યા હોય તે બધા આ આફતોમાં માર્યા જશે, કેમ કે તેમણે પ્રભુ પરમેશ્વરની યોજનાને સ્વીકારી ન હતી. એટલે તે બધા પ્રભુના ક્રોધમાં માર્યા જશે. અને આ આફતોમાં બાઇબલમાં યુહાનનું દર્શન 6 અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે 4 ઘોડા, જેમને જ્યારે આમંત્રણ આપવામાં આવશે પૃથ્વી ઉપર ઉતરવા માટે, તો તે ભયાનક સંકટ લઈને આવશે. આ સમયે પૃથ્વીનો ચોથો ભાગ નાશ પામશે. એના પછી 7 મુદ્રા તોડવામાં આવશે, 7 રણસિંગા વગાડવામાં આવશે, 7 ક્રોધના પહેલા તોડવામાં આવશે. પૃથ્વીની હાલત બહુ ખરાબ થશે. આ બીજી ઘટના બનશે. હવે આગળ વાંચીએ 2 થેસલોનિકા 2 અધ્યાય કડી પહેલી. બંધુઓ, હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે અને તેમની સાથે આપણા ભેગા થવા વિશે મારી અહીં 2 વાત કરવામાં આવી છે. પહેલી તેના આવવા વિશે અને બીજી તેની આપણી સાથે એકઠા થવા વિશે. એટલે અહીં પહેલાં બીજા આગમન વિશે વાત કરવામાં આવી છે અને પછી બીજી ભાગમાં રેપ્ચર વિશે વાત કરવામાં આવી છે. પ્રભુ ઈસુનું આવવું અને રેપ્ચર એ બંને અલગ અલગ ઘટના છે. એટલે આ વચનમાં 2 વાત કરવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુના આગમન પહેલાં આ પાપનો માણસ આવશે અને તે પહેલાં આપણે બધા આકાશમાં જવાનું છે. હવે આગળ વાંચીએ. મારી તમને એ વિનંતી છે કે પ્રભુનો દિવસ આવી પહોંચ્યો છે એવી મતલબના મારા તરફથી આવેલા કહેવાતા પત્રથી કે કોઈ વચનથી કે ભવિષ્યવાણીથી એકદમ મગજની સ્થિરતા ગુમાવશો નહીં કે ગભરાઈ જશો નહીં. અહીં થેસલોનિકાના પુસ્તકમાં ચિંતા દર્શાવવામાં આવી છે કે પ્રભુ ઈસુ આવી ગયા, રેપ્ચર પણ થઈ ગયું. હવે આપણે આગળ વાંચીએ. જોજો કોઈ તમને કોઈ પણ રીતે છેતરી ન જાય, કારણ ધર્મ વિરુદ્ધ બળવો ન જાગે અને જેનો વિનાશ થવા નિર્માયો છે એવો અધર્મ પુરુષ પ્રગટવા પામે નહીં ત્યાં સુધી એ દિવસ આવવાનો નથી. જે કાંઈ ઈશ્વર કહેવાય છે અથવા જેની પૂજા થાય છે તે બધાનો એ એવો વિરોધ કરનાર છે અને તેનાથી પોતાને એટલો મોટો મનાવનાર છે કે પોતે ઈશ્વર છે એવો દાવો કરીને એ ઈશ્વરના મંદિરમાં આસન જમાવનાર છે. હું તમારી સાથે હતો ત્યારે જ હું આ બધું તમને કહેતો હતો, તે તમને યાદ નથી? એટલે અહીં સમજાવવામાં આવ્યું છે કે આપણા બધાનું આકાશમાં ઉંચકી લેવામાં આવશે અને પ્રભુ ઈસુનું આગમન થશે. તેની વચ્ચે એક પાપનો માણસ એટલે કે જંગલી જનાવર આવશે, જે બીજી સૌથી મોટી ઘટના છે. મિત્રો, આજે આપણે આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે બીજી સૌથી મોટી ઘટના જે બનશે કે પાપનો માણસ જંગલી જનાવર આવશે. તો મિત્રો, આ સત્ય જેટલા લોકોને બને તેટલા લોકોને જણાવો. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. આ જાણકારી જે તમને મળી છે એ તમે પણ ભવિષ્ય માટે સત્ય જાણ્યું છે તે આપણે બીજાને પણ જણાવવું જોઈએ. અને તેથી પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે સત્યને જાણી શક્યા અને આપણે એક તક આપી કે આપણે પણ પાપમાંથી ઈશ્વર તરફ જઈ શકીએ અને તેમના લાયક બની શકીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તમારો આભાર.